પાટી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ। બીકોમ અને બીએ સેમ 5 અને 6 તેમજ એમએસ સેમ 1 અને 4 ના 390 વિદ્યાર્થીઓની સીસી કેમેરા વચ્ચે પરીક્ષા લેવાઈ। પારડીની જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં આજથી બીકોમ અને બીએ સેમિસ્ટર 5 અને 6 તેમજ એમએસ સેમિસ્ટર 1 અને 4 ની પરીક્ષા ચાલુ થઈ છે। કુલ 13 બ્લોકમાં 390 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ઉનાળાની ઋતુમાં ગરમી વધુ પડતા પાણીની વ્યવસ્થા તેમજ સીસી કેમેરા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। અન્ય બીજા સેમિસ્ટરની પરીક્ષા આગામી દિવસોમાં લેવામાં આવશે તેમજ આ પરીક્ષા 28 એપ્રિલ સુધી ચાલશે હોવાનું પ્રાધ્યાપકે જણાવ્યું હતું। કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ગંગાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલ, દિલીપભાઈ, ફાલ્ગુનીબેન દેસાઈના સુપરવિઝનમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે બીકોમ 5, બીકોમ 6, બીએ 5, બીએ 6 અને એમએ 1 અને એમએ 4ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં કુલ ટોટલ 390 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને ટોટલ 13 ક્લાસ છે અને તેમાં 13 બ્લોકમાં વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં તેઓ પરીક્ષા આપી રહ્યા છે। આમાં 17 તારીખથી પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, તે 28 એપ્રિલ સુધી ચાલશે। ત્યારબાદ બીજા સેમિસ્ટરની પરીક્ષા અલગ અલગ તારીખોમાં છે, જે પાછળથી વિદ્યાર્થીઓ બેસવામાં આવશે, પણ અત્યારે ફક્ત આ પરીક્ષા 27 એપ્રિલ સુધી ચાલશે। આ સુપરવિઝનમાં અમારા કોલેજના જ અધ્યાપકો સુપરવિઝન કરે છે અને જો સુપરવિઝન ઘટે તો આપણા કોલેજની અંદર જે ગ્રેજ્યુએટ થઈ ગયેલા છે છોકરાઓ, તેને અમે સુપરવિઝન માટે બોલાવીએ છીએ। પરીક્ષાની અંદર ટોટલી દરેક ક્લાસની અંદર સીસી કેમેરા ઉપસ્થિત છે। એ સીસી કેમેરાની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમજ આ ઉનાળો છે, તાપ વધારે છે, એટલે પાણીની પણ વ્યવસ્થા અમારા ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને આ તમામ પરીક્ષાનું કામકાજ અમારા કાર્યાલયના ફેક્ટોટમ અને અમારા કોલેજના ઇન્ચાર્જ આચાર્યના માર્ગદર્શન હેઠળ અમે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હું પોતે, પ્રાધ્યાપક દિલીપભાઈ પટેલ અને ડૉક્ટર ફાલ્ગુનીબેન દેસાઈ આ પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા છીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।